નમસ્કાર મિત્રો, હાલ વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવી છે। ગુજરાતમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવી છે। પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, તો અમદાવાદ અને અન્ય જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે, બારડોલીમાં 5.31 ઇંચ વરસાદ અને વાલોદમાં 4.84 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 92% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 96% વધુ વરસાદ નોંધાયો છે। સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈ એલર્ટ પર છે। ધન્યવાદ।